વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ। આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ। આજે છે 15 જુલાઈ, આજે છે મંગળવાર અને આજે છે અષાઢ સુદ પાંચમ અને અત્યારે વાગી ગયા છે બપોરના 11:15 જેવો ટાઈમ છે, બપોરાનો ટાઈમ થઈ ગયો છે। આ બાજુ મમ્મીએ શાકમાં ખાલી કારેલા લીધા છે, કાંઈ નથી શાકમાં। શું છે શાકમાં? નથી હારા તુરિયા, નથી દૂધી, હારી કુંડી છે એટલે તે 100 રૂપિયા તો આજ આપણે કર્યું હતું એટલે 100 રૂપિયા 2 કિલો આપતો હોય। હા નકર થોડો કઈ 100 રૂપિયા 2 કિલો આપે તો એવું છે। અને આ બાજુ મમ્મી છે કોયલવેલના 5 કોયલના ફૂલ લેવા છે, 5 પાંદડા વાળા। તો જો આમાં 5 પાંદડા છે, 5 પાખડી। હા પાંખડી, એટલે આ છે કોયલવેલનું ફૂલ। એવું એનું જે બી છે એ બી લઈને આવ્યા છે મમ્મી, એટલે સામે બાજુ વાવ્યા છે। જ્યારે થાય ને કોયલવેલ ત્યારે તમને બતાવશું થાય કે વાવ્યું છે તો બહુ બધું પણ જોઈએ કેટલું થાય છે એમ। તો આ બાજુ બપોરાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કુકર મૂકી દીધું છે મગનું શાક। ને કોને કોને સિટીનો અવાજ નથી ગમતો કોમેન્ટ કરી દેજો, મને જરાય નથી ગમતો। અને આ બાજુ જ આપણે ભાખરી બનાવવાની છે, સવારનો લોટ ઓલરેડી છે જ, 2 ભાખરી બનશે અને નાની નાની બનાવશું તો 3 ભાખરી બનશે। તો એવું છે, ચાલો ફટાફટ પેલા રસોઈ કમ્પ્લીટ કરીએ અને પછી બપોરા કરશું ત્યારે નિરાતે મળીએ। તો જો અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે। જમવામાં છે જો મગનું શાક છે, ભાખરી છે, દહીં અને મમ્મીને તો સવારે ભીંડાનું શાક ટિફિનમાં બનાવ્યું હતું એ, અને હુકડી બનાવી છે તો હુકડી। તો ચાલો બધા બપોરા કરવા। તો તમારે કેમ કસરતનું આજથી પૂરું થઈ ગયું? એવું છે, કાલે પછી શેક દીધો ને તે કાલે એક મશીન એવું ખરાબ છે કોણ જાણે, હા તે બહુ ઝટકા આવ્યા। મેં તને કાલે વાત કરી હતી ને હા કે આમ શોટ લાગ્યો હોય ને એવું થઈ ગયું। તે કાલે પછી હાથ સવાર ઉઠીને તે બહુ દુખતો હતો છે। તે પછી સાહેબને મેં આજ વાત કરી ને મેં કે મને શેકેથી તો અમુક દુખે છે હાથ છે એ કે કાંઈ નહીં શેક બંધ કરો ને કસરત હું જે અહીં કરાવું છું એ ઘરે કસરત કરજો ને હોમ મારે બતાવી જજો છે। બરોબર, એટલે શેક પછી બંધ કર્યા છે, હા આજથી બંધ કર્યા। શેક લાગે તો આપણે ગરમ પાણીની તો મૂકો તો ના પાડીએ ને ઇલેક્ટ્રિક શેક એમને આ તો કહું છું હાલતું નહીં હોય મૂકો તો એમ કહું છું। એમાં ગરમ પાણી નો આવે ને, ઓલો તો ઇલેક્ટ્રિક શેક આમ અંદર ધંધન ધંધન ઝીણું છે ઝીણું થાય। બરોબર, અને આ ગરમ પાણીનો તો ઈ બીજો શેક, ઈ નહીં। આ તો 2 ઇલેક્ટ્રિક ના આમ 2 દોડ આ મૂકે છે પછી મશીન ચાલુ કરે તો અંદર આમ ધંધણાટી ઉપડે છે। બરોબર પેલો શોટ લાગે ને આપણે એની ઘોડે થાય, એટલે આ શેક જુદો। બરોબર, તો ઓલો પાણીનો કે તો બરફ ગળવાની ન કે એ ના પાડે, બરફ ગળવાની ના પાડીશ। બરોબર, તો કાંઈ નહીં, ચાલો જો આવું છે મમ્મીની કસરતનું તો ચાલો બધા બપોરા કરવા માટે। સાંજના વાગી ગયા છે 7:15 અને આપણે આવી ગયા છે ઘરે। તો એનો પ્રોગ્રામ છે બટેકા પૌવા। કેમ બટેકા પૌવા? કેમ 3? ઓલા જે હોટલમાં જવાનું હે એ બે કેદી સુધરી? એમ મારા પપ્પા કેદી સુધરી ગયા? એ હોટલમાં મીઠા જવા આવે તે પૂછ લેજો। મને એમ લાગે છે કારખાનેથી ઈ જવાનું લોક લઈ જાતો હોય નકર આ જાય છે એમ છે તમને ખબર એમને આપણે લઈ જાય તો એ ન આવે ને બીજા લઈ જાય તો આવે જો પપ્પા કેવું જો તમે અમે જાવી તો તમારે નથી આવે આવું, હવે તમે બીજા હારે જાવ છો એમ કે કા હા હા હશે કાંઈક એમ હશે, હે? હોટલમાં નહીં જવાનું તો પ્રોગ્રામ હશે કાંઈક એમ। મને હોટલનું કીધું હો હવે તો કેમ ખબર તમને હોટલમાં આવતા નથી હા તો દગો દીધો કહેવાય હો। આવે બસ ખબર પડે હવે। એ બી એમ નહીં, એમ ભલે પ્રોગ્રામ જેવું હોય ઈ, પણ આપણે ઘણી વાર આપણી આપણે જાવી તે આપણે પ્રોગ્રામ જ કહેવાય ને। નહીં કે તો મમ્મીને મોઢે હોટલનું હું કામ કીધું એટલે આપણે કઈ એક ને હા તો એમ જ ને, એટલે સર પપ્પા ક્યાં ઘણી વાર આવે છે નથી જવાનું? આપણે ઘરેથી જાવી તો આપણે શું કેવી ભાઈ હાલો હોટલમાં, તો કે મારે નથી આવવું, કે શું કામ કે મારે બહારનું નથી ખાવું, એમ કરીને ન આવે ને આજ પાસે એમ કે હોટલમાં જવાનું છે એટલે આવે બસ ખબર પડે હવે શું છે। હાલ તો વારો લેવો પડે બેયનો। ઓલાનો તો સમજાય એ જતો જ હોય ઘણી વાર, આ પપ્પા જાય એટલે નવાઈ લાગે કે કોઈ દી નહીં એ હોટલમાં અહીંયા કારખાને મને તેમ લાગે પણ કારખાને એ તને ખબર તો છે તાર પપ્પાની એમ કોક લઈ જાતું હોય એ નથી જાય એ તો એમ જ છે। પરાણે કીધું હોય હાલો ને હાલો એમ હશે। હા નકર ઈ જાય એમ કાંઈ નહીં તે આપણે બીજું હું બટાકા પૌવા ખાઈ લઉં, હું ક્યારનો ખાઉં છું વેફર। અંદર ઉપર થોડા નાખજે પૌવા હું આવતા તેને કોરડ થઈ ગઈ નાસ્તા
હું તો શું કર્યું આજ આખો દી શું હોય આખો દિવસ તમને ખબર હું હોય બતાવે છે ઉપર કઈ નહીં સરકારી સાસની બોટલ મેં નહોતું કીધું સ્ટીલની લાવવાની કોને કીધું તું સ્ટીલની નથી તમે લેવા મેં નથી કીધું સ્ટીલની લઈ જાવી તો બોલતી નહીં એમ છે કેમ બોલતી ને એટલે એને એમ કે દુકાને જ લઈ આવ્યો છે તું જ લાવ્યો છો ને ઓકે હા તમારી છે મારી કંપનીના નામે હા તો હાલ જો તો હાલે હા તો આ હકીકતમાં હેના માટે જ કહું આ ઓલી કોફી શેકર ને બનાવતા ને એના માટેનું છે આ ઈ તમને ખબર છે આમ જાળી છે એટલે હમ. મેં તો હાલે હલાવવાનું નહીં બીજ તો કરું એ તો હાલે એમ તો હાલે આમાં થોડુંક આમ પણ હલાવે છે જીરું મીઠું નાખી આ પછી આમ છે ને આમ કામ કરીને આમ મસ્તનું આવે એમાં શું હોય આ એ શેકર કાઢી જાણી છે તમે કેમ આવે આમાં નાખી દેવાનું પછી આમ નાખી દેવાનું હા પછી આમ હલાવવાનું આવે આમ મિક્સ કરવા માટે એમ વાત નથી થતી અને શેકર એવું કંઈક કહેવાય નહીં તમારે આઈથી તો ન પીવાય ને પીવાય ને આનથી પીવાય પણ આ જાળી આડી છે ને તો ગળાય ના પીવાય પાણીનું શું કે ગળ આમાં ન પાણી આવે જોત કરે એમ તો જાડી છે છે તો પીજો આપણે પછી આમ ન પીવાનું આમ પીવાનું હોય મને એમ કે મારે હાટું સ્ટીલની બોટલ લાવ્યા તમે નાશ પડી ગઈ ને મેં લાવવા માટે જ આવે હા અમારે જો પછી મને આ વર્ક એનિવર્સરીની ગિફ્ટ છે મારી જેકેસોલ સ્ટેપ ટુ ફોરવર્ડ રાધિકા નંબર મેં એક બોટલ તો અહીં પડી છે અને આનું પૂછાયું ને કે 350 સ્ટીલની મોંઘી જ આવે આ તો આ મેં લીધું ને આ ક્યાંક 300 આજુબાજુ તો આનો ભાવ છે તે 350 તો મને તો અમે ક્વોન્ટિટીમાં લીધી તો એટલું મોંઘું પડી એમ આ કાળી બોટલ ઉકા લાવતી હતી જોવા 350 ની મને કીધી એને ના એવું પછી સારું સાંભળી ગયું ને પણ હવે વપરાય તો કાઈ ને રાખો બારે નહીં મને કદાચ નહીં લઈ જાવ તમને જગ્યામાં હા કેવડાવે ખરા ક્યારેક પણ કાંઈ નહીં તોય લઈ જાવ આપણે એમાં હું કેવડાવે રાધિકા આથી તો પતલી હોય એમાં હું કેવડાવે ને થેલીમાં એમ નહીં પણ આમ ઠેલામાં ઘણી વાર ન હાલો આવી જાય કાંઈ નહીં હાલો આપણે બનાવી નાખો એટલે ખાઈ આઈ લઈએ હોય વાપરવાનું જ હોય વાપરવા મળાય હું આઈ હોય ને વાપરવાનું જ હોય વાપરવા મળાય યાર એ તો મને તો એમ જ હતું કે નહીં વપરાય પણ તમે આઈડિયા સારો આપ્યો લ્યો કે આમાં સાસ લઈ જવાય આ તો પછી બીજું તો કોફી પીવી ને તમારે બધાને કા કોફી હું આવડે છે ને કોફી બનાવતા? કોફી કોફી જ ને કોફી કોફી હા હા આવડે છે ને બનાવતા મેં કોઈ દી નથી કરી મેં નથી બનાવી કદી. પીવી છે કોફી મને ભાવતી નથી આવે આપણે ના ઈ કોફી નો ભાવે તમને એમ લાગે ભાવે ને એમ નહીં એણે ખાધી નથી પીધી નથી કોઈ દી કેવી બનાવેલી ભાજી તે ખબર ન પડી જાય એમને એમાં કેવી લાગે ખબર છે ઘણા એમ કે સાપ એવું કોફી એટલે એમ નહીં કોફી કેવી કોફી હોત ને મેં આપણે જાતા હોય તો કોફી હોત ને બનાવી દે પણ આપણે ઈ ભાવે નહીં એટલે આપણે એમને તમને ખાવાની એમને એમાં તમને સાર. ખબર છે ખરા કોફી કેવી હોય એમ કહું છું ઈ બજરિયા કલરની કોફી તો આવે આમ દૂધમાં નાખી દેખાવની વાત નથી કરતો હું સ્વાદની વાત કરું છું નહીં સ્વાદ નહીં. કોફી આવે કડવી કડવી હોય કોફી કડવી હોય એટલે ચા પીતા હોય એટલે આપણે એના જેવો ટેસ્ટ ન આવે એટલે પછી ફૂકું ફૂકું જ લાગે એમ કોફી છે ને કડવી હોય એમાં તમારે ખાંડ નાખો ને તો એ તમારે ગળી થાય બાકી પીવાવાળા કોફી કડવી જ પીવે બધા અને કોફી હંમેશા આમ કડવી ટાઈપની હોય આમ સાજ એવી ન હોય તો ચાલો કાંઈ નહીં કોમેન્ટ કરી દેજો કોને ચા ભાવે છે ને કોફી આજ જ મેં બપોર પછી કોફી પીધી લે તમને ભાવે છે એમ ને મારે ખાંડ નાખવી પડે લુખી કોફી ન હાલે લુખી એમને કોફી પીવો હોય ને તો તમને કડવી લાગે દૂધ હોય તોય ટીમાં એમ થાય લેમન ટી ને બ્લેક ટી ને ઈ હતન છે અમારે ઈ હતન છે અમારે મશીન છે તમારે મશીન નથી એનો મસાલો આવે ગ્રીન ટીનો ને એનો કેમ ઉધરો સીડી કાંઈ ના હાલો તે બને એટલે કયો ચાલો બધા બટેકા પૌવા ખાવા તો જો વાગી ગયા છે 7:30 અને આપણે વાળુમાં બેસી ગયા છે હવે અને આ બાજુ જો આપણે બનાવ્યા છે બટેકા પૌવા મમ્મીએ લીધી છે આંબલી સાથે બટેકા પૌવા અહીંયા લીંબુ વાળા લીંબુ છે ચેવડો છે હજી ઉપરથી કાચા કાંદા નાખશે કાસો કાંદો સુધાર્યો અડધી ભેળ પ્લસ અડધા બટેકા પૌવા ઈ ટાઈપનું એનું બનશે અને આપણે જાય સિમ્પલ ખાલી બટેકા પૌવા કાંઈ નહીં મમ્મી બેહી ગયા તો ચાલો બધા ક્યાં બેહી ગયા ખાવા અરે બેહી ગયા ઠીક હા આજે અમારે 3 ને જમવાનું છે એટલે હારે બેહી ગયા પછી પપ્પાએ આજે દગો દીધો હવે તો કેમ દગો દીધો એ કેમ ખબર હવે આવી ત્યારે પૂછવી મત ખબર પડે હું હતું હકીકતમાં તો હા. એટલે એમ જ છે આજ પપ્પાએ ના પડી એટલે બેઠા નકર નો બેહા હા એ તો એમ જ હોય ને તો ચાલો તો હેલો ફ્રેન્ડ તો જો કાલનો વ્લોગ છે ને આપણે એન્ડ કરવાનો રહી ગયો હતો અને પછી જેમાં પછી તો શું મેં ક્રાફ્ટ બનાવ્યું હતું મસ્ત મજાનું કાલે જ ક્રાફ્ટ બનાવ્યું હતું પેન હોલ્ડર કયો તો ચાલે અને ફૂલદાની જેવું તમે કહો ને ઓ માય ગોડ તો બી ચાલે પણ આમાં બહુ મજા આવી નહીં તો
તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. તો આ ટાઈપનું મને લાગે છે આને છે ને થોડીક હાઇટ વધારવાની જરૂર હતી, બાકી બહુ મસ્ત લાગે છે. એમાં જો સ્પાઇરલવાળી ડિઝાઇન પડી છે. નહીં દીખ રહા જો સ્પાઇરલવાળી. તો એવું છે. તો આપણું પેન હોલ્ડર મસ્ત મજાનું બની ગયું છે. તો ચાલો આ સાથે જ આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લવ યોર સેલ્ફ, બી હેપી, બી પોઝિટિવ, સ્ટાર્ટ ડુઈંગ, બી કાઇન્ડ અને સ્ટે હેલ્ધી.